हेलो यूट्यूब फैमिली, स्वागत है आपने एक न्यू वीडियो में। तो केम छो दोस्तों? मजा में आशा करूँ છું મજામાં જ છો। જય દ્વારકાધીશ મિત્રો। ને આજે આવી ગયા છે આપણે મરચીમાં દવા છાંટવા। ટ્રેક્ટર હાંકીને આપણે પારા બાંધી દીધા છે, એમાં આપણે ચાલુ કરી દીધું છે દવા છાંટવાનું, યાની કે બાસાલિંગ। આમાં આપણે આ મરચીનું ખેતર છે, એમાં પાટલા છે, એમાં આપણે દવા છાંટીએ છીએ। કારણ કે આમાં આપણે પહેલાંથી જ મિની ટ્રેક્ટર હાંકીને પારા બાંધી લીધા। વરસાદ આવે એ પહેલાં આપણે દવા છાંટી દઈએ બાસાલિંગ, એટલે કે ખડ ના ઉગે। તો આપણી મરચી પણ આટલી થઈ ગઈ। મરચીને બહુ વાંધો નહીં આવે, એટલે કે વાંધો નહીં જ આવે, કારણ કે આપણે પાટલામાં દવા મારવાની છે એટલે। તો અહીંયાથી છાંટશું આપણે, જોઈ લ્યો આટલું જે પાટલો દેખાય એમાં છાંટવાની છે, તો મરચીને કંઈ થાય નહીં। તો વિડીયોમાં બન્યા રહ્યો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે। આ રીતના પાટલામાં છાંટવાનું છે, તો દોસ્તો આ છે આપણે બાસાલિંગ દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે। કારણ કે વરસાદ થાય તો આ ખેડાઈ ગયું છે ખેતર, પારા પર બાંધી દીધા છે, એટલે હવે પ્લસ કે બીજું ખડ એકદમ થાય ના, એટલા માટે આપણે આ બાસાલિંગ દવા છાંટી દઈએ છીએ। જોઈ લ્યો આ છે અમારી મરચી। છોડ બધા મોટા થઈ ગયા છે। દવા છાંટવાનું ચાલુ થતું ને થઈ ગયો છે વરસાદ ચાલુ। તો જોઈ લ્યો દોસ્તો, આ છે વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ આપણે દવા બંધ કરવાની નથી, કારણ કે આપણે બાસાલી આ પાટલામાં છાંટીએ છીએ, એટલે જેવી દવા છાંટશું એવી આપણે બાસાલી અંદર જમીનમાં તો ઉતરી જશે, એટલે કંઈ વાંધો નથી। કારણ કે બહુ મોડો છાંટાય નથી, માપનો વરસાદ છે એટલે, ને વધારે પડશે તો બંધ કરી દઈશું। પણ તો આ છે અમારી મરચી। અમારી મરચી માટે એક લાઈક કરી દેજો અને વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો દોસ્તો આ છે અમારે ખેડૂતની જિંદગી। કારણ કે દોસ્તો અમારે આ વરસાદ પડે તો એ દવા છાંટવી જ પડે, કારણ કે અમે છીએ ખેડૂત પુત્ર, ને અમારે તડકો ને ઠંડી ને વરસાદ પણ વેઠવા પડે, કારણ કે આ રીતના જ આપણે કામ થાય છે। આ છે દોસ્તો વરસાદનો વ્યૂ ને નજારો, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ। દવા છાંટવાનું કરી દીધું છે બંધ, કારણ કે વરસાદ વધુ પડ્યો એટલે ગારો થઈ ગયો છે, તો આપણે બંધ કરી દીધું છે દવા છાંટવાનું। ને હવે આ મરચીમાં આપણે ખાલા છે એ રોપ લઈને ખાલા પૂરવાના છે, તો આપણે રોપ સોંપી દઈશું। વિડીયોમાં બન્યા રહેજો। તો આગળ આપણે જે ખાલા પૂર્યા એ બતાવું તમને, કારણ કે અત્યારે વરસાદ પડ્યો હોય તો મરચીના રોપ લઈને સોંપી દઈએ, એટલે મરચી છોટી જાય જલ્દી। તો દોસ્તો આ છે અમારી મરચી। તો આપણે આ ખેતરમાં મરચી સોંપવાની છે, પણ એ પહેલાં આપણે રોપ ઉપાડી આવીએ, કારણ કે અમારે રોપ વાવ્યો છે ઓલા પડે, તો અહીંયા જવું પડશે। તો પહેલાં રોપ ઉપાડી આવીએ, પછી અહીંયા દોસ્તો આવી ગયા છે આપણે રોપ ઉપાડવા માટે। તો આ રીતના મૂકી દેવાના, આંગળીથી દાબીને માટીથી દબી દેશું, એટલે ચોટી જશે રોપ। તો આ રીતના બધા ખાલા સોંપવાના છે। તો આપણે જ્યાં ખાલા દેખાય ત્યાં સોંપતા જઈશું, ને રોપ પણ ચોપી દેશું અહીંયા।
તો દોસ્તો આ છે અમારું મરચીનું ખેતર ને આ મરચીના ખેતરમાં આપણે રોપ સોપ આવી ગયા હે અહીંયા જ્યાં નાનો છોડ દેખાતો અહીંયા પણ સોંપી દેશું એટલે કે ભરી જાય તોય વાંધો નહીં આવે। તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે મરચી સોંપવાનું કરી દીધું છે, અડધું ખેતર પૂરું થઈ ગયું છે અને અડધું બાકી છે હજી। દોસ્તો આ છે મરચીની વેરાયટી રેવા, તો અમે રેવા મરચી સોંપીએ છીએ ને કે બિયારણમાં અમે રેવા સિવાય બીજી કોઈ મરચી વાવતા નથી। અમારે 5-6 વર્ષથી આ એક જ બિયારણ વાવીએ છીએ, કારણ કે અમને આ મરચીમાં ફાવટ આવી ગઈ એટલે આપણે રેવા મરચી જ વાવીએ, કારણ કે આમાં ઉત્પાદન સારું આવે છે ને પ્લસ કે આમાં ભાવ પણ સારા મળી આવે। તો અમે બીજી કોઈ વેરાયટી વાવતા નથી। અમે 4-5 વર્ષથી તો મતલબ 6 વર્ષ થઈ ગયા આ રેવા મરચી વાવી એટલે તો મરચી તો ઉત્પાદન ને સારું મળે તો આપણે બીજું વાવેતરનું બી મરચાનું નથી કરતા, કારણ કે બીજું બિયારણ પણ સારું જ આવે, પણ અમને ફાવટ આવી ગઈ એટલે આજ વાવીએ તો જોઈ લ્યો। તો દોસ્તો આ છે રેવા મરચી ને આને આપણે બી મૂક્યા પછી લગભગ 1.5 મહિનો જેવું થાય છે। 1.5 મહિનામાં જો દોસ્તો મરચીની ગ્રોથ પણ વધી ગઈ છે ને પ્લસ આંકડા ચાલુ થઈ ગયા છે હવે 1.5 મહિનામાં જ, કારણ કે ફૂલ દેખાય હવે ને મરચું પણ ચાલુ થઈ જશે હવે। તો હું એમ નથી કહેતો કે બીજું બિયારણ નથી સારું આવતું, કારણ કે બિયારણ તો બધા સારા જ આવે છે, પણ અમે પહેલાંથી આ જ મરચી વાવી છે તો અમને ફાવટ થઈ ગઈ છે આપણે રેવા મરચીમાં, તો અમે આ જ બિયારણ વાવીએ। મરચી ચોપવાનું કામ થઈ ગયું છે પૂરું, કારણ કે આપણે જેટલો રોપ ઉપાડું તો એટલો બધા ખેતરમાં ફરી વહી રહે અને રોપ સોંપી દીધો અને થઈ ગઈ છે સાંજ। તો દોસ્તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયોમાં।